મોકડ્રીલ અંગે નવસારી જિલ્લા કલેક્ટર શ્રી ક્ષિપ્રા આગેના અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ. કેન્દ્રીય ગૃહ મંત્રાલયની સૂચના અનુસાર ગુજરાત રાજ્યના 18 જિલ્લાઓમાં જાહેર સુરક્ષા સુનિશ્ચિત કરવા બાબતની ઓપરેશન અભ્યાસ મોકડ્રીલનું આયોજન કરાયું છે. જે અન્વયે નવસારી જિલ્લામાં પણ સિવિલ ડિફેન્સ મોકડ્રીલનું આયોજન 7 મે 2025ના રોજ સાંજે 4 વાગ્યાથી 8 વાગ્યા સુધી કરાયું છે. મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ તરફથી અને ગાંધીનગરથી જે અમને સૂચના આપવામાં આવેલી છે એના મુજબ નવસારી જિલ્લામાં સિવિલ ડિફેન્સ મોક ડ્રીલ આવતીકાલે 7/5/2025ના રોજ 4 થી 8 વાગ્યાના વચ્ચે કરવામાં આવશે, જેમાં બ્લેકઆઉટ એટલે અંધારપટ પણ ઇન્ક્લુડેડ છે. આ મોક ડ્રીલનો મેઇન ઉદ્દેશ છે જનજાગૃતિ અને જનભાગીદારી. જ્યારે પણ એર રેડ કરવામાં આવશે ત્યારે આપણા જિલ્લામાં અગર એફેક્ટ થાય છે તે વખતે નાગરિકો કેવી રીતે રિસ્પોન્ડ કરી શકે છે, એની સાથે જ જિલ્લા પ્રશાસન સાથે કેવી રીતે સહભાગી થઈ શકે છે એના માટે આ મોક ડ્રીલ કરવામાં આવશે. આ મોક ડ્રીલમાં આવતીકાલે આપદા પરિસ્થિતિનું પ્રતિકાત્મક સર્જન કરવામાં આવશે, જેમ કે એર રેડ થાય તો એના પછીના આગલા 4 કલાકમાં આપણે શું કરીશું. મહાનગરપાલિકા અને એની આજુબાજુનો વિસ્તાર હાલ જિલ્લા કક્ષાનું મોક ડ્રીલ કરવાનું નક્કી કરવામાં આવેલું છે. એની સાથે જ અમારા 6 તાલુકા, 1 કોર્પોરેશન, 2 નગરપાલિકા અને બધા વિલેજીસમાં તમામ વિલેજીસમાં આ મોક ડ્રીલ કરવાની અમે કોશિશ કરીશું. એમાં નાગરિકો પ્રતિ મારું એ આવાહન છે કે બ્લેકઆઉટ 7:30 થી 8ના વચ્ચે આપણે બધાએ પાળવાનું રહેશે. બ્લેકઆઉટનો અર્થ એવો હોય છે કે આપણે બધાએ બધી જેટલી દેખાતી હોય એટલી લાઇટો બંધ કરી દેવી. જેમ કે રાતના સમયે અગર એર રેડ કરવામાં આવે ત્યારે લાઇટોનું સંકુલ જોઈને એર રેડ કરવામાં આવે છે. એટલે નાગરિકોને આ મોક ડ્રીલથી ગભરાઈ જવાનું નથી. જનભાગીદારી તરીકે આપ એમાં સંમિલિત થઈ શકો છો. એની સાથે જ આપ લોકોને આના બાબતે કોઈ પણ પ્રશ્નો હોય ત્યારે જિલ્લાના ડિઝાસ્ટર કંટ્રોલ રૂમના નંબર 233-002, નહીં તો 259401 આના ઉપર, નહીં તો પોલીસનો જે આપણો 100 નંબર હોય છે એના ઉપર આપ લોકો એના બાબતની માહિતી મેળવી શકો છો. आप देख रहे हैं प्रजा हितेशी न्यूज। प्रजा हितेशी के डिजिटल मीडिया प्लेटफॉर्म पर आपका हार्दिक स्वागत है। हमारे साथ बने रहने के लिए धन्यवाद।